કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, જે તમે ચેનલ પર જઈને એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ 3જા નંબરની આપણે આજે ભણીશું, જેના અંદર 100 ક્વેશ્ચન હશે. અને આ જે મોક ટેસ્ટ જે છે મિત્રો, એ તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર વિભાગ એ જે 100 ગુણનો આવે છે ને, એ 100 ગુણના અંદર મિત્રો જેટલા પણ ટોપિક આવે છે એ ટોપિકના આધારિત મિત્રો આ 100 ગુણની મિત્રો આપણે ટેસ્ટ બનાવી છે, બરોબર, જે તમારો વિભાગ એ 100 ગુણનો સારી રીતે કવરઅપ થઈ જશે. તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો, એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. આના સિવાય મિત્રો આપણે મોક ટેસ્ટ 1 અને મોક ટેસ્ટ 2 અપલોડ કરી દીધેલી છે, જે ના જોઈ હોય તો જોઈ લેજો, કારણ કે તમારી ટાટ એસ ને ટાટ એચએસની પરીક્ષાનો વિભાગ એ હોય છે ને જે 100 ગુણનો, એના અંદર તમને 100% કામ આવશે. તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ નંબર 3 સારી રીતે સમજીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિની સિદ્ધિ પ્રાપ્તિ માટે શું ખાસ જરૂરી છે? તો અભિયોગ્યતા મિત્રો ખાસ જરૂરી હોય છે વ્યક્તિની સિદ્ધિ પ્રાપ્તિ માટે, બરોબર. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિઓમાં રહેલી શક્તિઓ એટલે શું? તો વ્યક્તિઓમાં રહેલી શક્તિઓ એટલે મિત્રો અભિયોગ્યતા કહેવાય છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યક્તિગત ભિન્નતાની દ્રષ્ટિએ સ્ત્રીઓમાં કયા ગુણો વિશેષ હોય છે? જો મિત્રો ક્વેશ્ચન બહુ સારો છે કે વ્યક્તિગત ભિન્નતાની દ્રષ્ટિએ સ્ત્રીઓમાં કયા ગુણો વિશેષ હોય છે? તો સંવેદનશીલતા, કોમળતા, લાગણીશીલતા અને નાજુકતા. યાદ રાખી લેજો મિત્રો, વ્યક્તિગત ભિન્નતાની દ્રષ્ટિએ સ્ત્રીઓમાં કયા ગુણો વિશેષ હોય છે? સંવેદનશીલતા, કોમળતા, લાગણીશીલતા અને નાજુકતા. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત ભિન્નતાના કેટલા પ્રકાર છે? તો વ્યક્તિગત ભિન્નતાના મિત્રો 13 પ્રકાર પડે છે, બરોબર. કેટલા પ્રકાર પડે છે? 13 પ્રકાર પડે છે વ્યક્તિગત ભિન્નતાના. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકે માહિતીલક્ષી બાબતોમાં કોનો સહકાર લેવો જોઈએ? તો શિક્ષકે માહિતીલક્ષી બાબતોના અંદર કોનો સહકાર લેવો જોઈએ મિત્રો? સાથી શિક્ષકનો લેવો જોઈએ સહકાર, બરોબર, સાથી શિક્ષકનો. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા ક્યારે સ્થાપવામાં આવી? તો 1905ના રોજ મિત્રો ભારતના અંદર મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી, બરોબર, 1905માં. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન કયા વિષયમાંથી ઉદ્ભવેલ છે? તો તત્વજ્ઞાનના અંદરથી મિત્રો આ મનોવિજ્ઞાન ઉદ્ભવેલું છે, બરોબર. તત્વજ્ઞાનના અંદરથી મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયેલો છે. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? તો 1879ના રોજ મિત્રો આ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો હતો, બરોબર, 1879માં. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો વુન્ટને ફાળે જાય છે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ, બરોબર, વુન્ટને ફાળે જાય છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? તો આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે મિત્રો આ રચનાવાદીઓએ, બરોબર, આંતરનિરીક્ષણ પદ્ધતિનો. તો જો મિત્રો આજે જે આપણે આ બધા વિડીયોના અંદર જે ક્વેશ્ચન સમજ્યા છીએ ને મોક ટેસ્ટ 3ના અંદર, જે તમારી પરીક્ષાના અંદર મનોવિજ્ઞાન જે પૂછાતું હોય છે ને 35 ગુણનું, એના લગતા બધા ક્વેશ્ચન છે મિત્રો. આ તમારી પરીક્ષાના અંદર 100% કામ આવવાના છે. હજુ આવા ઘણા બધા વિડીયો આવતા રહેશે. હવે તમારા માટે મહત્વની બાબત એ છે કે આપણે આપણી ચેનલ ઉપર મિત્રો ક્રિયાત્મક સંશોધનનું પણ સંપૂર્ણ વિડીયો બનાવ્યું છે, જેના અંદર ડિટેલના અંદર ભણવામાં આવેલું છે. વિડીયો ના જોયો તો ચેનલ પર જઈને જોઈ લેજો. પછી આપણે અધ્યાપન સૂત્રોનું પણ વિડીયો બનાવ્યું છે, બરોબર, અને અધ્યાપન સૂત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાશે, એ પણ ડિટેલના અંદર વિડીયો બનાવ્યું છે, ચેનલ પર જઈને જોઈ લેજો. પછી આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું પણ એક વિડીયો બનાવ્યું છે, આ મનોવિજ્ઞાનનો ટોપિક છે, બરોબર. તો આ 3 વિડીયો જે મેં તમને ટોપિક કીધા ને એ ચેનલ પર જઈને જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો, તમને 100% કામ આવશે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો વોટસન જે છે મિત્રો એ વર્તનવાદના પ્રણેતા કહેવાય છે, બરોબર, વોટસન. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ ગણાય છે? તો વિલિયમ જેમ્સ જે છે મિત્રો આધુનિક મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે, બરોબર, વિલિયમ જેમ્સ. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો બોજેન્દ્રનાથ સેલ જે છે મિત્રો એ ભારતીય મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે, બરોબર, બોજેન્દ્રનાથ સેલ. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે
મનોવિજ્ઞાન વિકાસનો સાચો ક્રમ જણાવો. તો મનોવિજ્ઞાન વિકાસનો સાચો ક્રમ કયો છે મિત્રો? મન, ચેતના, આત્મા અને વર્તન. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે કે મનોવિજ્ઞાન વિકાસનો સાચો ક્રમ કયો છે? તો મનનું વિજ્ઞાન, પછી આવી ચેતનાનું વિજ્ઞાન, પછી આત્માનું વિજ્ઞાન, પછી આવે છે વર્તનનું વિજ્ઞાન છેલ્લું. તો આ જે છે સાચો ક્રમ છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનનું સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ કોને મળ્યું હતું? તો પાવલોને મિત્રો મનોવિજ્ઞાનનું સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. બરોબર, પાવલોને. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણાય? તો બિન અને સાયમન. યાદ રાખી લેજો, મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણાય છે? બિને અને સાયમનની બુદ્ધિ કસોટી સાથે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓને વ્યક્તિગત સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય કોણ કરે છે? તો ચિકિત્સા મનોવિજ્ઞાન જે હોય છે ને એ વિદ્યાર્થીઓને વ્યક્તિગત સમસ્યાઓનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય કરે છે. બરોબર, ચિકિત્સા મનોવિજ્ઞાન. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે? તો સમાજલક્ષી પાસું. યાદ રાખી લેજો, મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? સમાજલક્ષી. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મનોવિજ્ઞાનની કસોટીના પરિણામોનું સાતત્ય એટલે શું? તો આને મિત્રો વિશ્વસનીયતા કહેવાય છે. અને 2023ની પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે મનોવિજ્ઞાનિક કસોટીના પરિણામોનું સાતત્ય એટલે શું? તો વિશ્વસનીયતા. તો જો મિત્રો આ મોક ટેસ્ટ નંબર 3 છે. બરોબર, જેના અંદર આ બધા ક્વેશ્ચન લીધા છે. એ ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. આના અગાઉ મિત્રો આપણે મોક ટેસ્ટ નંબર 1 અને મોક ટેસ્ટ નંબર 2 અપલોડ કરી દીધેલા છે, જે 100 ગુણની છે. બરોબર, અને તમારી પરીક્ષાના અંદર આના અંદરથી 100% ક્વેશ્ચન આવશે. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનના હાર્દ તરીકે કઈ પદ્ધતિ ઓળખાય છે? તો મનોવિજ્ઞાનના હાર્દ તરીકે કઈ પદ્ધતિ ઓળખાય છે મિત્રો? પ્રયોગ પદ્ધતિ ઓળખાય છે મનોવિજ્ઞાનના હાર્દ તરીકે. બરોબર, પ્રયોગ પદ્ધતિ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે? તો જો મિત્રો, કઈ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે? કુદરતી નિરીક્ષણ પદ્ધતિ જે છે મિત્રો એ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે. બરોબર, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ મનોવિજ્ઞાનનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે શું? તો માનાંકો. યાદ રાખજો મિત્રો, મનોવિજ્ઞાનનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે શું? તો મિત્રો આને માનાંકો કહેવાય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ કઈ અવસ્થા બાદ અટકી જાય છે? તો વૃદ્ધિ જે છે મિત્રો યુવા અવસ્થા બાદ અટકી જતી હોય છે. બરોબર, યુવા અવસ્થા બાદ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? તો જીન પિયાજે મિત્રો વિકાસના 4 તબક્કા દર્શાવેલા છે. બરોબર, કેટલા તબક્કા? 4 તબક્કા દર્શાવ્યા છે જીન પિયાજે વિકાસના. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના મતે સમગ્ર દેહ તંત્રમાં થતો ફેરફાર એટલે વિકાસ? તો ક્રો અને ક્રોએ મિત્રો આ વિકાસની વ્યાખ્યા આપી છે કે સમગ્ર દેહ તંત્રમાં થતો ફેરફાર એટલે વિકાસ. બરોબર, આ વ્યાખ્યા કોને આપી છે? ક્રો અને ક્રોએ આપેલી છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસમાં મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? તો દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મિત્રો 3 વિભાગ પાડેલા છે. કેટલા વિભાગ? 3 વિભાગ પાડેલા છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો મેસ્લોએ મિત્રો આ માનવ પ્રેરણાનો સિદ્ધાંત આપેલો છે. બરોબર, કોણે આપ્યો છે? મેસ્લોએ. હવે 29મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા. આ જે 4 છે મિત્રો એ સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો છે. બરોબર, વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? તો લાડ લડાવવાની શૈલીના અંદર ઉછરેલા બાળકો જે હોય છે ને મિત્રો એ સહકારની ભાવના વગરના હોય છે. બરોબર, લાડ લડાવવાની શૈલીના અંદર ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે. આ પ્રશ્ન છે મિત્રો 2023ની ટેટના અંદર પૂછાઈ ગયો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંક્રાંતિ કાળની અવસ્થા એટલે શું? તો આને મિત્રો તરુણ અવસ્થા કહેવાય છે. બરોબર, સંક્રાંતિ કાળની અવસ્થાને શું કહેવાય છે? તરુણ અવસ્થા કહેવાય છે.
હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની અવસ્થાના ચોથા ક્રમે કઈ અવસ્થા આવે છે? તો વિકાસની અવસ્થાના ચોથા ક્રમે કઈ અવસ્થા આવે છે? ચોથા ક્રમે તરુણાવસ્થા આવે છે મિત્રો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તરુણ અવસ્થામાં મસ્તિષ્કનું વજન આશરે કેટલું હોય છે? તો જો મિત્રો તરુણ અવસ્થાના અંદર મસ્તિષ્ક એટલે મગજનું વજન આશરે કેટલું હોય છે? 1200 ગ્રામથી લઈને 1400 ગ્રામ જેટલું હોય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત ભિન્નતા એટલે શું? તો વ્યક્તિગત ભિન્નતા એટલે મિત્રો સ્મૃતિમાં ભિન્નતા, સાંવેગિક ભિન્નતા, મૂળભૂત વૃત્તિના અંદર ભિન્નતા. યાદ રાખજો મિત્રો, મૂળભૂત વૃત્તિના અંદર ભિન્નતા. તો વ્યક્તિગત ભિન્નતા એટલે શું મિત્રો? સ્મૃતિમાં ભિન્નતા, સાંવેગિક ભિન્નતા, મૂળભૂત વૃત્તિમાં ભિન્નતા. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકમાં રહેલ કઈ બાબતો જનીન તત્વો પર આધારિત હોય છે? તો જો મિત્રો બાળકમાં રહેલી કઈ બાબતો જનીન તત્વો પર આધારિત હોય છે? તો આંખનો રંગ, વાળનો રંગ અને શરીરનું બંધારણ. આ બધી જે બાબતો છે ને એ જનીન તત્વોને આધારિત હોય છે બરોબર. આંખનો રંગ, વાળનો રંગ અને શરીરનું બંધારણ. હવે 36મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યક્તિગત તફાવતો સંતોષવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? તો અભિક્રમિત અધ્યયન જે છે મિત્રો એ વ્યક્તિગત તફાવતો સંતોષવા આ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ ગણાય છે બરોબર, અભિક્રમિત અધ્યયન. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? તો આને મિત્રો વિલોપન કહેવાય બરોબર. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? વિલોપન કહે છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થોર્નડાઈકે ભૂલામણીનો પ્રયોગ કોના ઉપર કર્યો છે? તો ઉંદર ઉપર કરેલો છે મિત્રો થોર્નડાઈકે આ ભૂલામણીનો પ્રયોગ બરોબર. કોના ઉપર કર્યો છે? ઉંદર ઉપર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીએ કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો 24 પ્રયત્ને મિત્રો બિલાડીને શિક્ષણ મળ્યું હતું આ થોર્નડાઈકના પ્રયોગના અંદર બરોબર. અને આ ક્વેશ્ચન છે ને એ 2023ની ટેટ ટાટના અંદર પૂછાઈ ગયો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રુડ અઢોકોની ભેટ કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે? તો સ્કિનરે આપેલી છે મિત્રો આ શ્રુડ અઢોકોની ભેટ બરોબર. કોને આપી છે? સ્કિનરે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાવલોનો સિદ્ધાંત કયા પ્રકારનો સિદ્ધાંત ગણાય છે? તો પાવલોનો સિદ્ધાંત જે છે મિત્રો એ એસ પ્રકારનો સિદ્ધાંત ગણાય છે બરોબર. એસ પ્રકારનો સિદ્ધાંત. તો જો મિત્રો આ મોક ટેસ્ટ નંબર 3 છે જેના અંદર આ બધા ક્વેશ્ચન આપણે સમજ્યા છીએ. એ ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે કે આપણે ટાટ માટે મિત્રો સ્વ અને વ્યક્તિત્વનું આખું સંપૂર્ણ વિડીયો બનાવી છે મિત્રો. વ્યાખ્યાઓ પણ એના અંદર બધી આવી જાય છે એટલે વિડીયો ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. પછી આપણે એક વિડીયો બનાવી છે મિત્રો શિક્ષક અભિયોગ્યતાના પાર્ટ 3 બનાવેલા છે બરોબર. અને શિક્ષક અભિયોગ્યતા જે છે તમારી પરીક્ષાના અંદર 35 ગુણના અંદર પૂછાશે. આના 3 પાર્ટ બનાવ્યા છે મિત્રો. એક પાર્ટના અંદર 80 પ્રશ્નો છે મિત્રો એટલે 240 મિત્રો ક્વેશ્ચન થયા આ 3 પાર્ટના અંદર. તો 3 પાર્ટ મિત્રો જોજો, તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. આના સિવાય મિત્રો આપણે બેન્જામિન બ્લૂમ વિશે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો MCQ બેઝ આપણે ભણાવી છે. અને બેન્જામિન બ્લૂમનો મિત્રો ટોપિક તમારી પરીક્ષાના અંદર આપેલો છે. 4 થી 5 ગુણના અંદર 100% પૂછાશે. તો આ 3 ટોપિક જે તમને કીધા ને મિત્રો એ 3 ટોપિક ચેનલ ઉપર પડેલા છે. એ ચેનલ પર જઈને તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. તમારી ટાટની પરીક્ષાના અંદર 100% કામ આવશે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો છે? તો સ્ટર્ને મિત્રો બુદ્ધિઆંકનો ખ્યાલ આપેલો છે બરોબર, સ્ટર્ને. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો અગ્રખંડ. યાદ રાખજો, આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? અગ્રખંડ છે. આ પ્રશ્ન જે છે મિત્રો 2023ની ટેટ ટાટના અંદર પૂછાઈ ગયો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિનો આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો? તો JP દાસે આપેલો છે. તો જુઓ મિત્રો પ્રશ્ન ફરીથી સમજીએ કે બુદ્ધિનો આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે? JP દાસે આપેલો છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત માપન કસોટી કોની કસોટી પ્રખ્યાત છે? તો વ્યક્તિગત માપન કસોટીમાં કોની કસોટી પ્રખ્યાત છે? વેક્સલરની. યાદ રાખી લેજો, વેક્સલરની. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંગુલી ચાપલ્ય કસોટી કોણે આપેલી છે? તો ડૉક્ટર ભાટિયાએ મિત્રો અંગુલી ચાપલ્ય કસોટી આપેલી છે બરોબર, ડૉક્ટર ભાટિયાએ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો 1936ના રોજ મિત્રો આ રેવનની બુદ્ધિ કસોટી રચવામાં આવી હતી બરોબર, 1936ના રોજ.
હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યોગ્ય કે અયોગ્ય તફાવત ઓળખવાની શક્તિને શું કહે છે? તો વિવેક શક્તિ કહેવાય છે મિત્રો. યોગ્ય કે અયોગ્ય તફાવત ઓળખવાની શક્તિને શું કહે છે મિત્રો? વિવેક કહેવાય. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મંદ બુદ્ધિ ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો મંદ બુદ્ધિ ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક મિત્રો કેટલો હોય છે? 70 હોય છે. કેટલો હોય? 70. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વમાં સૌપ્રથમ બુદ્ધિમાપનો પ્રારંભ ક્યાં અને ક્યારે થયો હતો? તો જો મિત્રો વિશ્વમાં સૌપ્રથમ બુદ્ધિમાપનનો પ્રારંભ ક્યાં અને ક્યારે થયો હતો? 1905માં અને ફ્રાન્સના અંદર સૌપ્રથમ વિશ્વના અંદર બુદ્ધિમાપનનો પ્રારંભ થયો હતો. બરોબર, 1905માં અને ફ્રાન્સમાં. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કઈ ભાષામાં કરવામાં આવી હતી? તો ફ્રેન્ચ ભાષાના અંદર કરવામાં આવી હતી મિત્રો. આ સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના બરોબર ફ્રેન્ચ ભાષામાં. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો હાર્વર્ડ ગાર્ડનર. યાદ રાખજો મિત્રો, હાર્વર્ડ ગાર્ડનરે આ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપેલો છે. બરોબર, હાર્વર્ડ ગાર્ડનરે. હવે 53મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સ્વના 3 પ્રકાર કોણે આપ્યા છે? તો સ્વના 3 પ્રકાર આપ્યા છે મિત્રો હિગિન્સે આપ્યા છે. કોને આપ્યા છે? હિગિન્સ. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાહીના ડાઘાની કસોટી કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવેલી છે? તો હર્મન રોર્સાકે મિત્રો શાહીના ડાઘાની કસોટી વિકસાવી છે. બરોબર, હર્મન રોર્સાકે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો? તો ગોટસમેન અને સિલ્ડર્સે મિત્રો આ 34 જોડિયા બાળકો વિશે અભ્યાસ કર્યો છે. બરોબર, ગોટસમેન અને સિલ્ડર્સ. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વ એ કર્તા તરીકે કેવો છે? તો સ્વ એ કર્તા તરીકે મિત્રો કેવો છે? જ્ઞાતા છે. યાદ રાખી લેજો, જ્ઞાતા છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિત્ર કસોટી કોણે વિકસાવી છે? તો રોઝન વિંગ. યાદ રાખી લેજો, રોઝન વિંગે આ ચિત્ર કસોટી વિકસાવેલી છે. બરોબર, રોઝન વિંગે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકાની રચના કોણે કરી? તો કેટલે કરી છે મિત્રો 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકાની રચના. બરોબર, કેટલ. હવે 59મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યક્તિત્વ કઈ ભાષાનો શબ્દ ગણાય છે? તો વ્યક્તિત્વ જે છે મિત્રો એ લેટિન ભાષાનો શબ્દ ગણાય છે. બરોબર, લેટિન ભાષાનો શબ્દ વ્યક્તિત્વ ગણાય છે. તો જો મિત્રો જે આપણે મોક ટેસ્ટ 3ના અંદર હાલ આપણે 59 ક્વેશ્ચન સમજ્યા છીએ. આપણે 100 ક્વેશ્ચન આપણે ભણવાના છે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ ગજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. ટેલિગ્રામના અંદર મિત્રો આપણે જે ટાટ માટે જે વિડીયો બનાવ્યા છે, જે પ્લેલિસ્ટ બનાવ્યા છે, એ ડાયરેક્ટ એની લિંક મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ. બરોબર, આજે જ મિત્રો મેં ટેલિગ્રામના અંદર ઘણા બધા ટાટ માટે વિડીયો મૂકેલા છે. બરોબર, ત્યાં જઈને તમે જોઈ શકો છો. એટલા માટે ટેલિગ્રામને જોઈન કરી દેજો. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, એટલે શૈક્ષણિકની અપડેટ, શિક્ષણને લગતી અપડેટ જે છે ને એ બધી તમને આ બંને પેજ ઉપર જોવા મળશે. એટલે બંનેને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે જે ઇન્સ્ટાગ્રામ ઉપર જીકેની રીલ્સ બનાવીએ છીએ, બરોબર, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, શૈક્ષણિક મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ. તો એ બધી રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. કારણ કે આના અંદરથી 5 થી 6 ગુણના અંદર તમારી ટાટની પરીક્ષાના અંદર પૂછાશે. અને હા, આપણા આ બંને પેજ જે છે મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેને ફોલો કરી દેજો. તમને એજ્યુકેશન અપડેટ માટે 100% કામ આવશે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોગત્યાત્મક અભિગમની રજૂઆત કોણે કરી? તો ફ્રોઈડે મિત્રો મનોગત્યાત્મક અભિગમની રજૂઆત કરેલી છે. બરોબર, ફ્રોઈડે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાર્તાનિક અભિગમની રજૂઆત કોણે કરી છે? તો જે.બી. વોટસને મિત્રો વાર્તાનિક અભિગમની રજૂઆત કરેલી છે. બરોબર, જે.બી. વોટસને. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વ્યાખ્યા કોણે કહેલી છે? તો ગેરેટે. યાદ રાખજો મિત્રો, પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વ્યાખ્યા કોણે કહેલી છે? ગેરેટે કહેલી છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરણ શબ્દનો કોણે ઉપયોગ કર્યો હતો? તો વુડવર્થે મિત્રો ઈરણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. બરોબર, વુડવર્થે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણાને સીટી મોર્ગને કેવી ગણે છે? તો પ્રેરણાને સીટી મોર્ગન કેવી ગણે છે મિત્રો? ચક્રીય ગણે છે. કેવી? ચક્રીય. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગોને દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો આવેગોનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે મિત્રો? સાક્ટર અને સિંગરે આપેલો છે. અને 2023ની ટેટ ટાટની પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન હતો મિત્રો કે આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો સાક્ટર અને સિંગરે આપેલો છે.
હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમના વર્ગીકરણ બીજા કયા નામે ઓળખાય છે? તો બ્લૂમ ટેક્સોનોમીના નામે ઓળખાય છે મિત્રો આ બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ, બરોબર, બ્લૂમ ટેક્સોનોમીના નામે ઓળખાય છે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા? તો અમેરિકાના વતની હતા મિત્રો આ બેન્જામિન બ્લૂમ, બરોબર, ક્યાંના હતા? અમેરિકાના. હવે 68માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા? તો શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર હતા મિત્રો આ બેન્જામિન બ્લૂમ, બરોબર, શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર હતા આ બેન્જામિન બ્લૂમ. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું? તો 1956માં. યાદ રાખજો, બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું? 1956માં આપ્યું. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમ ટેક્સોનોમી મુજબ ચારિત્ર નિર્માણનો હેતુ કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે? તો ભાવાત્મક ક્ષેત્રના અંદર. યાદ રાખજો, બ્લૂમ ટેક્સોનોમી મુજબ ચારિત્ર નિર્માણનો હેતુ કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે? ભાવાત્મક ક્ષેત્રના અંદર આનો સમાવેશ થાય છે. તો જો મિત્રો આ મોક ટેસ્ટ નંબર 3 છે જેના અંદર 70 ક્વેશ્ચન સમજ્યા છીએ. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત છે કે આપણે ટાટ માટે વિડીયો બનાવ્યા છે જેના અંદર મૂલ્યાંકન નામનો ટોપિક છે મિત્રો, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર પૂછાશે. મૂલ્યાંકન સંપૂર્ણ ભણાવેલું છે મિત્રો, બરોબર, મૂલ્યાંકનના હેતુ, લક્ષણો, આ બધી બાબત આપણે ભણાવેલી છે, એટલે આખો વિડીયો ચેનલ પર પડી છે, ત્યાંથી જઈને જોઈ લો. પછી ગુજરાતી વ્યાકરણના આપણે 3 વિડીયો બનાવેલા છે મિત્રો, જે અગાઉની પરીક્ષાના અંદર પૂછાય ને, ગુજરાતી વ્યાકરણના અંદર ક્વેશ્ચન એ બધા, બરોબર, અને ગુજરાતી વ્યાકરણ તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે. તો એ ગુજરાતી વ્યાકરણના 3 વિડીયો જોઈ લો. પછી જીકેના 3 વિડીયો આપણે બનાવેલા છે મિત્રો. તો જીકે જે છે ને મિત્રો એ તમારી પરીક્ષાના અંદર 15 થી 20 ગુણોના અંદર પૂછાશે, અને 3 જે વિડીયો બનાવશે એના અંદર જીકે આપણે સારી રીતે સમજાયેલું છે મિત્રો. અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો છે આ જીકેના. તો આ 3 ટોપિક જે તમને કીધા ને, મૂલ્યાંકન, ગુજરાતી વ્યાકરણ અને જીકે, એના જે વિડીયો છે ચેનલ પર પડ્યા છે, ચેનલ પર જઈને જોજો, તમારા મિત્રોને શેર કરજો. તમારી ટાટની પરીક્ષાના અંદર તમને 100% કામ આવવાના છે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 1834માં ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદાના સભ્ય બની ભારત કોણ આવ્યા હતા? તો લોર્ડ મેકોલો આવ્યા હતા, બરોબર, કોણ આવ્યા હતા? લોર્ડ મેકોલો. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી ત્રિધ્રુવીય પ્રક્રિયા ત્રીજો ધ્રુવ કયો છે? તો અભ્યાસ છે મિત્રો. યાદ રાખજો, કેળવણી જે છે ને એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે ને એના અંદર ત્રીજો ધ્રુવ કયો છે? અભ્યાસક્રમ છે. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણની ત્રિધ્રુવીય પ્રક્રિયા કોનો સમાવેશ થાય છે? તો જો મિત્રો શિક્ષણની ત્રિધ્રુવીય પ્રક્રિયાના અંદર શિક્ષક, વિદ્યાર્થી અને સમાજનો સમાવેશ થાય છે, બરોબર, શિક્ષક, વિદ્યાર્થી અને સમાજનો સમાવેશ થાય છે શિક્ષણની ત્રિધ્રુવીય પ્રક્રિયાના અંદર. હવે 74માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંસ્કૃત ભાષાની કઈ ધાતુ પરથી શિક્ષણ શબ્દ બનેલો છે? તો યાદ રાખજો મિત્રો, સંસ્કૃત ભાષાની કઈ ધાતુ પરથી શિક્ષણ શબ્દ બનેલો છે? શિક્ષ ધાતુ ઉપરથી. હવે 75માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેળવણીના કયા અર્થમાં ભણતર શબ્દ વપરાય છે? તો કેળવણીના કયા અર્થમાં ભણતર શબ્દ વપરાય છે? સંકુચિત અર્થના અંદર. યાદ રાખજો, કેળવણીના સંકુચિત અર્થના અંદર ભણતર શબ્દ વપરાય છે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી પામેલી વ્યક્તિ અશિક્ષિત વ્યક્તિ કરતાં ચડિયાતી છે. આ વાક્ય કોણે કહ્યું છે? તો એરિસ્ટોટલે મિત્રો આ વાક્ય કહેલું છે કે કેળવણી પામેલી વ્યક્તિ અશિક્ષિત વ્યક્તિ કરતાં ચડિયાતી છે, બરોબર. આ વાક્ય કોણે કહેલું છે? એરિસ્ટોટલે. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણીના હેતુઓના કેટલા પ્રકાર છે? તો કેળવણીના હેતુઓના 2 પ્રકાર છે મિત્રો. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એજ્યુકેશન શબ્દ કઈ ભાષાના 3 અલગ અલગ શબ્દો પરથી ઉતરી આવેલો છે? તો લેટિન. યાદ રાખજો મિત્રો, એજ્યુકેશન શબ્દ જે છે ને એ કઈ ભાષાના? લેટિન ભાષાના અલગ અલગ 3 શબ્દો પરથી ઉતરી આવેલો છે, બરોબર, લેટિન ભાષા. યાદ રાખી લેજો. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિલ્ફર્ડે રસના કેટલા ક્ષેત્રો બતાવ્યા છે? તો ગિલ્ફર્ડે રસના મિત્રો 28 ક્ષેત્રો બતાવ્યા છે. કેટલા? 28 ક્ષેત્રો. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે થર્સ્ટોને મનોવલણ તુલનાની પદ્ધતિ કયા વર્ષે વિકસાવી હતી? તો થર્સ્ટોને મનોવલણ તુલનાની પદ્ધતિ મિત્રો કયા વર્ષે વિકસાવી હતી? 1928ના અંદર વિકસાવી હતી, બરોબર, 1928માં. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 પહેલાં છેલ્લી શિક્ષણ નીતિ કઈ વર્ષની હતી? તો એનઈપી 2020 પહેલાં શિક્ષણની કઈ નીતિ હતી મિત્રો? તો 1986ની હતી, બરોબર. કઈ હતી? 1986ની. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 હેઠળ વિદ્યાર્થીઓને કઈ બાબતમાં વધુ તકો મળે છે? તો વિષયોની પસંદગીના અંદર મિત્રો એનઈપી 2020 હેઠળ વિદ્યાર્થીઓને વધુ તક મળતી હોય છે, બરોબર, વિષયોની પસંદગીના અંદર.
હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 અનુસાર ધોરણ 1 થી 5 માટે શાળાની મહત્તમ દૂરી કેટલી હોવી જોઈએ? તો ધોરણ 1 થી 5ની સ્કૂલ જે છે મિત્રો 1 કિલોમીટરની હોવી જોઈએ. આનો ઉલ્લેખ મિત્રો NEP 2020ના અંદર કરવામાં આવેલો છે અને આ પ્રશ્ન છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલો છે. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 અનુસાર ધોરણ 6 થી 8 માટે શાળાની મહત્તમ દૂરી કેટલી હોવી જોઈએ? તો જુઓ મિત્રો ધોરણ 6 થી 8ની શાળા મિત્રો 3 કિલોમીટર દૂર હોવી જોઈએ અને આનો ઉલ્લેખ NEP 2020ના અંદર કરવામાં આવેલો છે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 અનુસાર ધોરણ 9 થી 10 માટે શાળાની મહત્તમ દૂરી કેટલી હોવી જોઈએ? તો જો મિત્રો ધોરણ 9 થી 10ની શાળા જે છે મહત્તમ 5 કિલોમીટર દૂર હોવી જોઈએ. NEP 2020ના અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 અનુસાર ધોરણ 11-12 માટે શાળાની મહત્તમ દૂરી કેટલી હોવી જોઈએ? તો 7 કિલોમીટરની હોવી જોઈએ મિત્રો. ધોરણ 11 થી 12ની શાળા બરોબર કેટલી દૂર હોવી જોઈએ? 7 કિલોમીટરના અંતરે હોવી જોઈએ. NEP 2020ના અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 મુજબ ધોરણ 1 થી 5માં કેટલી કલાકનું લેસન આપવા જોઈએ? તો જો મિત્રો NEP 2020 મુજબ ધોરણ 1 થી 5ના અંદર કેટલા કલાક લેસન આપવું જોઈએ? તો હોમવર્ક ન આપવું જોઈએ. ધોરણ 1 થી 2ના બાળકો જે હોય ને એમને હોમવર્ક આપવાનું નથી. આનો ઉલ્લેખ મિત્રો NEP 2020ના અંદર કરવામાં આવેલો છે. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવી શિક્ષણ નીતિ 2020 ક્યારે જાહેર કરવામાં આવી? તો 29 જુલાઈ 2020ના રોજ મિત્રો નવી શિક્ષણ નીતિ 2020 મિત્રો જાહેર કરવામાં આવી બરોબર. 29 જુલાઈ 2020 આ તારીખ યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. તો જો મિત્રો આપણે જે મોક ટેસ્ટ 3ના અંદર હાલ 88 ક્વેશ્ચન સમજ્યા છીએ બરોબર. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે જનરલ પદ્ધતિશાસ્ત્ર આપણે ભણાયેલું છે મિત્રો, આખો વિડીયો બનાવ્યું છે બરોબર, જે ચેનલ ઉપર પડેલું છે. અને જનરલ પદ્ધતિશાસ્ત્ર જે છે તમારે કોઈ પણ સબ્જેક્ટ હોય મિત્રો ટાટના અંદર બરોબર, ગમે તે સબ્જેક્ટ હોય પણ જનરલ પદ્ધતિશાસ્ત્ર એ દરેકના અંદર પૂછાશે 7 થી 8 ગુણના અંદર. તો એ મિત્રો આખો વિડીયો ચેનલ પર પડી છે, ત્યાં જઈને તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. આના સિવાય મિત્રો આપણે બચાવ પ્રયુક્તિનું પણ વિડીયો બનાવેલું છે. બચાવ પ્રયુક્તિ મિત્રો સંપૂર્ણ ભણાયેલી છે મિત્રો ટાટની પરીક્ષા માટે બરોબર. અને તમારી પરીક્ષાના અંદર 4 થી 5 ગુણના અંદર બચાવ પ્રયુક્તિના ક્વેશ્ચન આવશે મિત્રો. એ બધા ક્વેશ્ચન જોઈ લેજો બરોબર, તમે 100% કામ આવશે. બુદ્ધિનો ટોપિક પણ સંપૂર્ણ રીતે આપણે ભણાવ્યો છે મિત્રો ટાટ માટે. એના અંદરથી પણ વ્યાખ્યાઓ બરોબર કેવી પૂછાય છે મિત્રો એની પણ માહિતી આપેલી છે એ ટોપિકના અંદર બરોબર. પછી NEP 2020 મિત્રો એનો પણ સંપૂર્ણ વિડીયો બનાવેલો છે મિત્રો, એ પણ તમે ચેનલ પર જઈને જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. કારણ કે આ જે ટોપિક ઉપર મેં વિડીયો તમને કીધા છે ને એ બધા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આના અંદરથી જ મિત્રો માર્ક તમારે કવરઅપ કરવાના રહેશે. તો એ વિડીયો તમે જોઈ લેજો. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણની નવી રચનાનું માળખું શું છે? તો 5+3+3+4 મિત્રો આ નવું માળખું છે અને 2023ની ટેટ ટાટના અંદર પૂછાઈ ગયું. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NCFનું પૂરું નામ જણાવતો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બરોબર. NCFનું પૂરું નામ શું થાય છે મિત્રો? નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. હવે 91માં નંબરનો પ્રશ્ન શું છે કે NEP 2020ના અનુસાર 2030 સુધીમાં BEd અભ્યાસક્રમ કેટલા વર્ષનો હશે? તો 4 વર્ષનો હશે મિત્રો બરોબર. 2030 સુધીના અંદર BEdનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો હશે? 4 વર્ષનો હશે. આ બાબતનો ઉલ્લેખ NEP 2020ના અંદર આપેલો છે. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ નામને બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો આને સર્વનામ કહેવાય છે બરોબર, જે નામના બદલે પ્રયોજવામાં આવે છે બરોબર, સર્વનામ કહેવાય. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ આપણે સર્વનામનો પ્રકાર જણાવો બરોબર. આપણે જે છે મિત્રો એ સર્વનામનો પ્રકાર જણાવો તો પુરુષવાચક છે મિત્રો. આપણે શું છે? પુરુષવાચક. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય તેને શું કહેવાય છે? તો મિત્રો આને સર્વનામ કહેવાય છે બરોબર. સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય તેને શું કહેવાય છે? સર્વનામ કહેવામાં આવે છે. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાક્યમાંથી વિશેષણ શોધો. ઊંચા પર્વત પર મહેલ આવેલો છે. તો ઊંચા જે છે મિત્રો એ વિશેષણ છે. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ આ ડબ્બામાં 1 કિલો ઘી છે, વિશેષણ શોધો. ઘી તો છે પણ કેટલું છે? 1 કિલો. એ છે મિત્રો વિશેષતા દર્શાવે છે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. વાક્યમાં વિશેષણ કયું છે? તો જો મિત્રો ઝાડ તો છે પણ કેવા? મીઠા. યાદ રાખી લેજો. તો મીઠા જે છે વિશેષતા દર્શાવે છે.
હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આવડું મોટું શહેર વિશેષણનો પ્રકાર જણાવો. તો ગુણવાચક વિશેષણ છે મિત્રો આવડું મોટું શહેર. બરોબર, તો તમને ખબર છે મિત્રો. જુઓ, હાલ આપણે 98 ક્વેશ્ચન સમજ્યા છીએ. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમતું હોય તો લાઇક કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો આપણે ટાટ માટે વિડીયો બનાવી દીધા છે. તો ટાટ એસ ને ટાટ એચએસ 2026 આખું આવું પ્લેલિસ્ટ બનાવ્યું છે, જેના અંદર 32 થી 33 વિડીયો બનાવ્યા છે મિત્રો. એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો મિત્રો, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 100% કામ આવશે. તો આખું પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો, અથવા કોર્સનો ઓપ્શન હશે ને ચેનલ ઉપર એના અંદર પણ જોવા મળશે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, અથવા તમને ખબર જ છે કે ટેલિગ્રામના અંદર આપણે જે લિંક બનાવી છે મિત્રો એના અંદર આખા પ્લેલિસ્ટની લિંક મૂકી દે છે. એટલે આ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. આની મહત્વની બાબત એ છે મિત્રો કે આ જે તમારા ટાટના અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપે છે ને એ ટોપિક વાઇઝ આપણે વિડીયો બનાવે છે, એટલે તમને મહેનત કરવાના અંદર બહુ સરળતા રહેશે. એટલે એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવામાં આવે છે. તો આને મિત્રો વિશેષણ કહેવામાં આવે છે. બરોબર, નામના અર્થમાં વધારો કરે એને શું કહેવાય છે? વિશેષણ. તો જો મિત્રો આજે આપણે મોક ટેસ્ટ નંબર 3ના 100 ક્વેશ્ચન સમજવાના હતા. તો 100મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સમય શબ્દનું વિશેષણ શું થાય છે. તો સામયિક થાય છે મિત્રો. બરોબર, સમય શબ્દનું વિશેષણ શું થાય છે? સામયિક થાય છે. તો જો મિત્રો મોક ટેસ્ટના અંદર આપણે 100 ક્વેશ્ચન સમજ્યા છીએ. તો આ બધા 100 પ્રશ્નો તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ખરેખર તમને આ વિડીયો ગમતું હોય તો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને લાઇક કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ ગજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. ટેલિગ્રામના અંદર આપણે મિત્રો ટાટ માટે જે વિડીયો બનાવે છે ને એ વિડીયોની લિંક અને પ્લેલિસ્ટની લિંક પણ આપણે એના અંદર મૂકી દઈએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલે ત્યાંથી તમને બધા એ વિડીયો મળી રહેશે ટેલિગ્રામના અંદરથી. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી એજ્યુકેશન બાબતની અપડેટ જે છે ને આ બંને પેજ ઉપર તમને જોવા મળશે. એટલે બંને પેજને ફોલો કરી દો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જીકેની રીલ્સ બનાવી છે, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવી છે, કરંટ અફેર્સની રીલ્સ બનાવી છે. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર બધી રીલ્સ તમને 100% કામ આવશે. અને હા, બંને પેજને ફોલો કરી દેજો. તો તમને ખબર છે મિત્રો કે આપણી ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોમાં.